કોડિયાક નિષ્કલંક મહાદેવના સાનિધ્યમાં ભાદરવી અમાસના દિવસે પરંપરાગત ભરાતો ભવ્ય લોકમેળો। ભાવનગર જિલ્લાના કોડિયાક ગામના દરિયામાં બિરાજમાન નિષ્કલંક મહાદેવના સાનિધ્યમાં શ્રાવણ વદ અમાસના દિવસે લોકવાયકા પ્રમાણે ભાદરવી અમાસનો પરંપરાગત રીતે ભવ્ય લોકમેળો ભરાય છે। શ્રદ્ધાળુ લોકો આ દિવસે દરિયામાં સ્નાન કરી પવિત્ર થાય છે। નિષ્કલંક એટલે પાપમાંથી મુક્તિ પામવું। આ નિષ્કલંક મહાદેવની સ્થાપના 5 પાંડવોએ કરી હતી। આ નિષ્કલંક મહાદેવના મેળામાં લોકોની બહોળી પ્રમાણમાં સંખ્યા જોવા મળે છે। જો કે કોઈ જાનહાની ન થાય તે માટે તંત્ર દ્વારા પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે। 108ની ટીમને તૈનાત કરવામાં આવી છે। સ્ટોરી રિપોર્ટ બાય અનિલ ગોહિલ, ભાવનગર। મારું નામ કલ્પેશભાઈ ભટ્ટ। આ ભાવનગર જિલ્લાનું ભાવનગર તાલુકાનું કોડિયાક ગામના દરિયાકાંઠે આવેલું નિષ્કલંક મહાદેવ છે। જ્યારે પાંડવો અને કૌરવો વચ્ચે યુદ્ધ થયું ત્યારે પોતાના પિતરાઈઓને મારવાના પાપને કારણે પાંડવો બહુ દુઃખી હતા। ત્યારે કૃષ્ણ ભગવાનને એમણે આનો ઉકેલ પૂછ્યો। જ્યારે કૃષ્ણ ભગવાને કીધું કે તમે એક ધજા લઈને ચાલો, જ્યાં આગળ તમારી ધજા સફેદ થઈ જાય ત્યાં તમારા પાપનું નિવારણ એમ સમજજો। એટલે જ્યારે ચાલતા ચાલતા જ્યારે એ કાળી ધજા લઈને નીકળ્યા ત્યારે એમ કહેવાય છે કે અહીં પહોંચ્યા ત્યારે એ ધજા સફેદ થઈ। એટલે એ લોકોએ એવું માન્યું કે અહીં આપણે પિતરાઈઓના પાપ હતું એનું નિવારણ થયું છે। એટલે એણે 5 પાંડવોએ પોતાની રીતે અહીંયા 5 શિવલિંગની દરિયાના કાંઠે સ્થાપના કરી છે। દિવસમાં 2 વખત ભરતી આવે ત્યારે આ શિવલિંગ સંપૂર્ણપણે ડૂબી જાય છે અને જ્યારે ઓટ આવે ત્યારે જ બહાર દેખાય છે। અને સ્કંદ પુરાણમાં પણ આ શિવલિંગનો ઉલ્લેખ છે એવું મારી જાણકારી છે। અને માત્ર ગુજરાતમાંથી જ નહીં, છેક દક્ષિણ ભારતમાંથી પણ ઘણા બધા લોકો અહીંયા યાત્રાએ આવે છે। ગયા વર્ષે તામિલનાડુના એડિશનલ ચીફ સેક્રેટરી પણ અહીંયા યાત્રામાં અને દર્શનાર્થે આવેલા અને મેં જ એમને પૂજા કરાવેલી। એટલે આખા ભારતમાં આ 5 શિવલિંગનું એટલે કે નિષ્કલંક મહાદેવનું ખૂબ મોટું મહાત્મ છે। આજે ભાદરવી અમાસ છે અને મોટી સંખ્યામાં લોકો અહીંયા દર્શન માટે આવે છે। શું કહેશો? આ શ્રાવણ વદ અમાસ એને અહીંયા ભાદરવી અમાસ તરીકે ઓળખાય છે। એટલે ભાદરવી અમાસનો પરંપરાગત મેળો હોય છે અને લગભગ 139 વર્ષથી ભાવનગર મહારાજા સાહેબે ભાવનગરની સ્થાપના કરી ત્યારથી પછી આ નિષ્કલંક મહાદેવની પહેલી ધજા છે દર ભાદરવી અમાસે એટલે શ્રાવણ વદ અમાસે પહેલી ધજા ભાવનગર મહારાજા સાહેબની રાજવી પરિવારની ચડે છે। ત્યારબાદ અહીંયા બાકીના લોકોને જ્યારે ઓટ આવે ત્યારે દર્શન કરવા આવવા દેવામાં આવે છે અને આગલી રાત્રે અહીંયા કોડિયાક ગામમાં એનો પરંપરાગત ભાતીગળ મેળો હોય છે।